ओम नमः शिवाय। हर हर महादेव। ओम विष्णवे नमः। नवमो अध्याय अध्याय 9। मीयामाणकृत्य निरूपणम्। મૃત્યુ સમીપના કાર્યોનું વર્ણન। नमो विश्व प्रतिष्ठाय नमः पीताम्बराय च नमो नृसिंह रूपाय वैकुंठाय नमो नमः नमः पंकजनाभाय नमः शिरोदशाय नी नमो सहस्रशीर्षाय नमो नागांशायिनो। करुणवाद कथितं भवता सम्यक् दानमातु कालिकं म्रियमाणस्य यत्कृत्यं तदिदानीं वद मे प्रभो। ગરુડજી બોલે, હે પ્રભુ, અંત સમય આપે જે દાન કરવાનું કહ્યું તે સાંભળીને હું પવન થઈ ગયો। હે પ્રભુ, ખરેખર મૃત્યુકાળ સમીપ આવે ત્યારે કયા કયા કર્મ કરવા તે મને કૃપા કરીને આપ સંભળાવો। શ્રી ભગવાન શ્રુગુતારક્ષિહ પ્રવક્ષ્યામિ દેહ ત્યાગ સતઃ દ્વિધમ મૃત્યઃ ન વિદાનેન સદ્ગતિમ યાન્તિ માનવઃ કર્મયોગાધ્યદા દેહી મૃત્યુચ્યત્રે નિજમ વપુ તુલસી સન્નિધો કુર્યાન મંડલમ ગોમયંતુ। મૃત્યુ સમય શું કરવું જોઈએ? ભગવાન બોલ્યા, હે ગરુડ, હું તમને દેહ ત્યાગ વક્તાના કર્મોનો અને વિધિ કહું છું। એ વિધિ કરવાથી મનુષ્ય મૃત્યુ પછીની સદગતિ પામે છે। કર્મયોગી જીવ દેહને ત્યાગ કરે ત્યારે તુલસીની સમીપ ગાયને છાણથી ધરતી પર ચોખ્ખો કરવો। તિલાશ્ચૈવ વિકિયરાધે દર્ભાન સચૈવ વિનિક્ષિપિતે સ્થાપયદે દાસને શુભ્રે શાલગ્રામશિલાં તદા શાલગ્રામશિલા યત્ર પાપદોષભયાપહ તત્સનિધાન મરણાન્મુક્તિ જંતો સુનિશ્ચિતઃ। તે ચોકામાં દર્ભ અને તલ વેરવા, તેને સમીપ શ્વેત આસન પર શાલિગ્રામની શિલા સ્થાપી, જેની સમીપ ભય તેમજ દોષોનો નાશ કરનારી શાલિગ્રામની શિલા હોય અને મૃત્યુ આવે તો પણ તેને મુક્તિ પ્રાપ્ત થાય છે, તેમાં કોઈ સંદેહ નથી। તુલસી પીઠ પછાયાવે યત્રાસ્તિ ભવતાપહ તત્રૈવ વર્ણાન્મુક્તિ સર્વદા દાન દુર્લભ। તુલસી પીઠ સંસ્થાનમ ગૃહે યસ્યાવતિષ્ઠતે તદ્ગૃહં તિથિરૂપમ हि यान्ति यम किंकारः। સત્તા સંસાર તાપ દૂર કરનાર તુલસી વૃક્ષની છાયા નીચે મુક્તિ પ્રાપ્ત થાય તો દાન કાર્યથી જે મુક્તિની પ્રાપ્તિ ન થાય તે મુક્તિ પ્રાપ્તિ થાય છે, એટલે કે તે સર્વદા દુર્લભ મુક્તિ છે। જેના ઘરે તુલસી વૃક્ષ છે તેનું ઘર તીર્થ સમાન પવિત્ર છે, ત્યાં યમદૂત આવી શકતા નથી। તુલસી મંજરી યુક્તો યસ્તુ પ્રાણાન વિહિમુચ્યતે યમસ્તમ નૈક્ષિતમ શક્તો યુક્તમ પાપ શતૈરિપિ તસ્યાદલં મુખે કૃત્વા તિલદર્ભાસને મૃતઃ નરો વિષ્ણુપુરં યાતિ પુત્રહીનોપ્યઃ સંશયઃ તિલઃ પવિત્રાસ્તિ સ્વિદા દર્ભાશ્ચ્ય તુલસીરપી નરમ નિવાર્ય અંત્યતે દુર્ગતિમ યાંત માતુરહં। તે તુલસી મંજરી યુક્ત હોય ત્યારે પ્રાણ ત્યાગ કરનાર પાપેથી દૂષિત હોવા છતાં યમ તેને સામે જોઈ શકતો નથી। તુલસીનું પાન મૂક્યા બાદ તલ વડે દર્ભાસન પર જે મૃત્યુ પામે તે કદાપી પુત્રહીન હોય તો પણ વિષ્ણુપુર સ્વર્ગ જાય છે, એમાં સંશય નથી। તલ, દર્ભ અને તુલસી એ ત્રણેય પવિત્ર છે, તેના દુર્ગતિએ જનાર તલ આદિ નિવારક સાધન હોય છે। મૌ સ્વેદ સમુદભુતા યતસ્તે પાવનાસ્તિલઃ અસુરા દાનવદેત્યઃ વિદ્રહવન્તિ તિલયસ્તતઃ દર્ભા વિભૂતિહિં તારક્ષ્ય મમ રોમ સદ્ભાવઃ અતસ્ત સ્પર્શનાવે સ્વર્ગ ગચ્છન્તિ માનવ। હે ગરુડ, તલ મારા શ્વેતમાંથી ઉત્પન્ન થાય છે, તેથી તે પવિત્ર છે। તે તલનો ઉપયોગ કરવાથી અસુર દાનવદૈત્યો આવ્યા હોય તો તે ત્યાંથી નાસી જાય છે। દર્ભ મારા રૂવાડામાંથી ઉત્પન્ન થાય છે, તે મારી જ વિભૂતિ છે, તેથી હે ગરુડ, તેનો સ્પર્શ થાય જ મનુષ્ય સ્વર્ગે જાય છે। कुशमूले स्थितो ब्रह्मा कुश मध्ये जनार्दन कुशाग्रे शंकरो देवस्त्रो देवा कुशे स्थिता अतः कुशा विहीन मंत्रास्तु
तुलसी विप्रधे धेनव नेते निर्माल्यतहम यान्ति क्रियामाणा पुनः पुनः दुर्बल मूड ने ब्रह्मदेव ने मध्यમાં વિષ્ણુ ને ટોચ પર શંકર એ 3 દેવો રહેલા છે। દાપ અગ્નિ મંત્ર તુલસી ગાય અને બ્રાહ્મણને વારંવાર ઉપયોગ કરવામાં આવે તો તે અયોગ્ય ગણાતા નથી। દર્ભામ પિંડેશુ નજમલાય બ્રાહ્મણ પ્રેત ભોજને મંત્ર ગોસ્તુલસી દીચે નીચિતાહમ ચ હુતાશહન ગોમ્યે નો પલિત તુ દર્ભાસ્ત્રમ સંસ્કૃતે ભૂત લેહાતુરમ કુર્યાન દંતરિક્ષમ વિવજ્યતે બ્રહ્મા વિષ્ણુશ્ચ રુદ્રશ્ચ સર્વે દેવા હુતાશહન મંડલો પરિતિષ્ઠ્યંતિ તસ્માત કુર્વીત મંડલમ। માત્ર પિંડમાં વપરાયેલ દાબ નિર્મલાય ગણાય છે। બ્રાહ્મણ એકોતિષ્ઠ્યથી શ્રાદ્ધમાં ભોજન કરે તો તે નિર્મલાય થાય છે। નીચ પુરુષના મુખમાં મંત્ર તેના ઘરમાં તુલસી અને ગાય હોય તો તે અપવિત્ર ગણાય છે। ચિતાને અગ્નિ અપવિત્ર ગણાય છે। ગાયના છાણથી લીપીને દરરોજ સંસ્કાર કરેલા ચોકમાં મૃત્યુ પામતા માનવને ઉડાવો તેને અધર છત હોવી જોઈએ, એટલે કે તે અંતરિક્ષમાં જીવ જવા દેવો નહીં। ચોકો કરીએ ત્યારે બ્રહ્મા વિષ્ણુ અગ્નિ આદિ દેવોનું આગમન થાય છે, તેથી ચોકો અવશ્ય કરવો જોઈએ। सर्वत्र वसुधा पुता लेपो यत्र न विद्यते यत्र लेप कृतस्त्र पुनर्लेपेन शुद्ध्यति राक्षसाच पिशाचाश्च भूता प्रेत यमानुगः अलिप्त देशे खटवाया अंतरिक्ष विशंति च पृथ्वी सदाय पवित्र જ છે, પણ જે સ્થળે લીપીનો ઉપયોગ કર્યો હોય તે સ્થળ પવિત્ર થાય છે। પૃથ્વી સદાય પવિત્ર જ છે, પણ જે સ્થળે લીપીનો ઉપયોગ કર્યો હોય તે સ્થળ પવિત્ર થાય છે। રાક્ષસ પિશાચ ભૂત પ્રેત અને યમદૂત એ સર્વ લીપ્યા વિનાની જગ્યાએ અંતરિક્ષ ખાટલા પાટ પર ખુલ્લા સ્થળે પ્રવેશે છે। अतो अग्निहोत्रम श्राद्धम च ब्रह्म भोजन यह सुराचरम मंडलेन विना भूम्या मातुरम नेव कार्यतः लिप्त भुव्यमत्तः कुत्वः स्वर्णम रत्नम मुखे क्षिपति विष्णु पादोत कंदध्याच शालिग्राम स्वरूपिणः। તેથી અગ્નિહોત્ર શ્રાદ્ધ બ્રહ્મ ભોજન કે દેવ પૂજા લીપ્યા ગોપ્યા વિનાની પૃથ્વીને પવિત્ર કર્યા વિનાની જગ્યાએ કરવા નહીં અને મરણાતુ પણ લીપ્યા વિનાની જગ્યાએ સુડાવવા નહીં। મરણ પામનારને ગાયની છાણથી લીપેલી જગ્યાએ સુડાવો અને તેને મોંમાં સુવર્ણ અને રત્ન મૂકવા। શાલિગ્રામને ચરણામૃત તેના મુખમાં મૂકવી। શાલગ્રામ શિલાતોયમ ય પીવદ્વિંદ દુમાત્રકમ સ સર્વ પાપ निर्मुक्ता वैकुंठ बहुनम प्रजतः ततो गंगाजलम दध्यान महापातकनाशनम सर्वतीर्थकृत स्नानं दान पुण्य फलप्रदम चंद्रायण चरे धस्तु सहस्त्र कायाशोधनम पिवेधस्य चेव गंगार समौ स्याता भावापी। જે મનુષ્ય શાલિગ્રામના ચરણામૃતને એક બિંદુ પાન કરે તે તો સર્વે પાપોથી મુક્ત થઈને વૈકુંઠે જશે। મહાપાપીને નાશ કરનારું ગંગાજળ મુખમાં મૂકવાથી સમસ્ત તીર્થોનું સ્નાન અને સર્વે પ્રકારના દાન કર્યાનું પાલન પામે છે। શરીરને પવિત્ર કરનારું ચાંદ્રાયન વ્રત 1000 વાર કરો કે ગંગાજળનું પાન કરો કે તે બંને પુણ્ય સમાન ગણાય છે। અગ્નિ પ્રાપ્ય તથા આર્થ્ય તુલસી तुला राशिर विनश्यति। अग्नि प्राप्य यथा तारक्ष्य तुल राशि विनश्यति तथा गंगा भूपानेन पातकं भस्मा सादा भवेत। अस्तु सूर्यसु संतप्तं गांगायः सलिलं पीबते सर्वयोनि निर्मुक्त प्रयाति सदनम हरे। જેમ અગ્નિની રૂ પડે ને નાશ પામે તેમ ગંગાજળનું પાન કરવાથી સગળા પાપ નાશ પામે છે। જે મનુષ્ય સૂર્ય કિરણોથી તપેલું ગંગાજળ પીએ છે તો તે સર્વ પાપોમાં મુક્ત થઈને શ્રીહરિને વૈકુંઠને પામે છે। નદીઓ જલાવ ગાયંતે પાવંતી
તિત રાંજનના દર્શન સ્પર્શનાત્પાત તથા ગંગેની કીર્તનાત પુનાત્ય પુણ્ય પુરુષાન શતશોભોત સહસ્રશ ગંગા તસ્મા તિપિવત્યસ્ય જલમ સંસાર તારકમ. બીજી બધી નદીઓમાં સ્નાન કરવાથી પવિત્ર થવાય છે, પણ ગંગા નદી તો દર્શન, સ્પર્શ, શ્વાન અને કીર્તન એ ચારમાંથી કોઈ પણ એક ક્રિયામાં હજારો પાતકી પુરુષોને મુક્ત કરે છે. તેથી સંસારમાંથી તારનારું ગંગોદકનું પાન કરવું. ગંગેતી યો બ્રૂયાત પ્રાણે કંઠ તૈરપી મૃતો વિષ્ણુ પુરે યાતિ ન પુનર્જાયત ભુવિ ઉત્ક્રામદવિચ્ય પ્રાણે પુરુષ શ્રદ્ધાન્વિતઃ ચિંતયેન મનસા ગંગામ સોપી યાતિ પરામ ગતિમ અતો ધ્યાનાન યેન મેદ ગંગામ સંસ્મરેત અચલમ પિબેત તતો ભાગવતમ કિંચિ શૃણુયાન્મોક્ષદાયકઃ. પ્રાણ કંઠે હોય ત્યારે મનુષ્ય ગંગા ગંગેતી એવો જપ કરે તો એ મૃત્યુ બાદ વિષ્ણુ લોકને પામે છે. તે પૃથ્વી પર ફરીથી જન્મતો નથી. મૃત્યુ વેળાએ શ્રદ્ધાપૂર્વક ગંગાનું ચિંતન કરનારો પુરુષ ઉત્તમ ગતિને પામે છે. તેથી ગંગાનું ધ્યાન કરવું, મનમાં ગંગાનું વર્ણન કરવું, ગંગાને જલ પીવું અત્રે મોક્ષદાત. ગંગા જલનું જલ પીવું અને મોક્ષદાત ભાગવતનું બની શકે તેટલું સ્મરણ કરવું. પ્રાણ કંઠે હોય ત્યારે મનુષ્ય ગંગા ગંગેતી એવા જપ કરે તે મૃત્યુ બાદ વિષ્ણુ લોકને પામે છે. તે પૃથ્વી પર ફરીથી જન્મતો નથી. મૃત્યુ બેઠા એ શ્રદ્ધાપૂર્વક ગંગાનું ચિંતન કરનાર પુરુષ ઉત્તમ ગતિને પામે છે. તેથી ગંગાનું ધ્યાન કરવું, મનમાં ગંગાનું રટણ કરવું, ગંગાનું જલ પીવું અને મોક્ષદાતા ભાગવતનું બની શકે તેટલું સ્મરણ કરવું. શ્લોકાર્ધ્ય પાદમ વયોન્તે ભાગવતમ પઠેત ન તસ્ય પુનરાવૃત્તિઃ બ્રહ્મલોકાત કદાચન વેદોપનિષદઃ પાઠચ્છિવ વિષ્ણુ સ્વદાપિ બ્રાહ્મણ ક્ષત્રિય વિષા મરણ મુક્તિદાયક. મૃત્યુ વેળાએ જે લોકો તેનો શ્લોક અડધો શ્લોક કે 5 શ્લોક ઉચ્ચારે છે તેનો મોક્ષ થાય છે. તે ફરી જન્મ લેતો નથી. બ્રાહ્મણ એ વેદ અને ઉપદેશ ભણવામાં જોઈએ. ક્ષત્રિય આદિએ શિવ અને વિષ્ણુનું સ્તવન કરવું જોઈએ. તેનાથી તેમને અંતકાલે મુક્તિને પ્રાપ્તિ થાય છે. પ્રાણ પ્રયાણ સમયે કુર્યાદશનસ્નમ ખગ દધ્યાદાન તુ સંન્યાસમ વિરક્તસ્ય દ્વિજનમઃ સંન્યસ્તમિતિ સંન્યસ્તઃ મિતિ યો બ્રૂયાત પ્રાણેહ કંઠગતૈરપી ઋતુ વિષ્ણુપુરમ યાતિ ન પુનર્જાયતે ભુવિ. એ ગરુડ પ્રાણને કલ્યાણ સમયે ઉપવાસ કરવો જોઈએ. વૈરાગ્ય પાળતા બ્રાહ્મણે સંન્યાસ લેવો. કંઠે પ્રાણ હોય ત્યાં સુધી હું સંન્યાસી છું એમ કહેનારો પુરુષ મૃત્યુ બાદ વૈકુંઠમાં જાય છે અને પુનઃ જન્મ લેતો નથી. એવં જાત વિધાનસ્ય ધાર્મિકસ્ય સદા ખગ ઉર્ધ્વછિદ્રેણ ગચ્છન્તિ પ્રાણાસ્ત્યસ્ય સુખેન હિ મુખમ ચ ચક્ષુષી નાસે કર્ણો દ્વારાની સપ્તત એભ્ય સુકૃતિ યાન્તિ યોગી સ્થાલુરંધ્રઃ અપાનાન્મીલિપ્તઃ પ્રાણો યદા હિ ભક્ત પૃથક હિ ભવતઃ પૃથક સૂક્ષ્મીભૂત્વા તદા વાયુર્વિનિષ્ક્રામતિ પુતલાતઃ. એ મનુષ્ય આસ્તિક અને ધાર્મિક છે. તે મનુષ્યના પ્રાણ સરળતાથી સુખપૂર્વક ઉર્ધ્વગતિ કરે છે. મુખ, ચક્ષુ, નાક, કાન આદિ કુલ 7 છિદ્રો દ્વારો છે. તે પુણ્યશાળી જીવ એ 7 છિદ્રોમાંથી કોઈ પણ એક છિદ્રમાંથી બહાર નીકળે છે. જીવાત્મા શરીર ક્યારે ત્યાગ કરે છે? પ્રાણ અને અપાન વાયુ નાભીમાં પરસ્પર ભળેલા હોય છે, પણ જ્યારે તેઓ વિખૂટા પડે છે તે વખતે પ્રાણરૂપી વાયુ સક્ષમ થઈને શરીરમાંથી બહાર નીકળી જાય છે. સરિતમ પતિતમ પશ્ચાનિગતે મરુતીશ્વરે કાલઃ તપત્યહં નિરાધારો યથા દ્રુમઃ નિર્વિચિષ્ટે શરીરમ તુ પ્રાણે મુક્તમ જુગુપ્સિતમ અસ્પૃશ્યમ જાયતે સદ્યો દુર્ગંધમ સર્વ નિંદિતમ. ત્યારબાદ નીચે પડે છે જાણે એક ઝાડ
નિરાદયને નીચે પડે તેમ પડે છે. પ્રાણ શરીરને ત્યાગ કરે ત્યારે પ્રાણી તત્કાળ નિશ્ચેષ થાય છે તથા તત્કાળ અસ્પૃશ્ય અને દુર્ગંધયુક્ત થઈને સર્વનિંદિત થાય છે. તે સ્પર્શ યોગ્ય રહેતું નથી. ત્રિધાવસ્થા શરીરસ્ય કૃમિ ભસ્મરૂપતઃ કિમ ગર્વ ક્રિયતે દેહે ષણ્વિધવંસી વીરનરઃ પૃથ્વીયમ લીયતે પૃથ્વી આપશ્ચેહ તથાપ્સુ ચ તેજસ્તે જસી લીયતે સમીરસ્તુ સમીરણે. હે ગરુડ, આ દેહને બાળવામાં ન આવે તો તેને કીડા પડે છે, બાળવામાં આવે તો ભસ્મ થાય છે તથા જીવો અને તેને ખાય અને તો તેને વિષ્ટા થાય છે. એ પ્રમાણે શરીરનો ષણ ભંગુર હોવા છતાં મનુષ્ય તેના પર અભિમાન કરતો હોય છે. શરીરમાંથી પ્રાણ નીકળે ત્યારે પૃથ્વીનો અંશ પૃથ્વીમાં, જળનો અંશ જળમાં, તેજનો અંશ તેજમાં, વાયુનો અંશ વાયુમાં સમાઈ જાય છે. આમ શરીરના 5 તત્વો નીકળીને મહાભૂત ભળી જાય છે. આકાશશ્ચ તથા સર્વવ્યાપી ચ શંકર નિત્યમુક્તો જગતા સાક્ષી આત્મહેશ્વ જોમરઃ સર્વેન્દ્રિયો યુતઃ જીવ શબ્દાદિ વિષયી વૃતઃ કામરાગાદિभिर्युक्तः કર્મકોશ સમન્વિતઃ પુણ્યવાસન્યાયુક્તઃ નિર્મિતે સ્વેન કર્મણા સપ્રવિશ્ચ નવેદેહે ગૃહે દગ્ધે યથા ગૃહી. આકાશનો અંશ આકાશમાં પડી જાય છે અને પરમ બ્રહ્મ પરમેશ્વર સર્વત્ર જગત સાક્ષી નિત્ય મુક્ત અને અજર અમર છે. જીવ સર્વે ઇન્દ્રિયોની યુક્ત હોવા છતાં શબ્દ આદિ વિષયોથી વીંટાળેલો છે. તેમજ કામ રાગ અને કર્મ ગોષ્ઠી યુક્ત છે. આ જ પ્રમાણે જીવ પુણ્ય વાસના યુક્ત થઈ સ્વકર્મે પ્રાપ્ત થયેલા દેહમાં જેમ એક ઘર બળી જાય અને બીજા ઘરે રહેવા જાય તેમ પ્રવેશ કરે છે. તદાભિમાન માદા કિંકિણી જાલ મલિયત આયંતિ દેવદૂતાશ્ચ લશ્ચામશોભિતઃ ધરમ તત્વવિદઃ પ્રાજ્ઞા સદા ધાર્મિક વલ્લભા તદેનમ કૃતકૃત્ય સ્વ વિન્માનેન યાન્તિ તે પ્રદિવ્ય દેહો વિરાજાન્બર સુવર્ણરત્નાભરણે રૂપેતઃ દાન પ્રભાવત્મે મહામનુભાવ પ્રાપ્નોતિ નાકમ સુરપૂજ્યમાનઃ. તે સમયે ચામર આદિ ધરાવતા દેવદૂતો નાની ઘંટડીઓ ધરાવતું વિમાન લઈને આવી પહોંચે છે. આ દેવદૂત ધર્મ તત્વવેતા હોય છે. તેમને ધાર્મિક વ્યક્તિઓને અત્યંત પ્રિય હોય છે. આ ભગવાનના પાર્ષદો વિમાનમાં બેસાડીને સ્વર્ગે લઈ જાય છે. તે સમયે દિવ્ય દેહ ધારણ કરીને તેમજ સ્વચ્છ વસ્ત્ર રત્નજડિત આભૂષણ ગળામાં પુષ્પમાળા પહેરીને દેવોને પ્રિય એવો જીવ સ્વર્ગે જાય છે. તે દેવતા દ્વારા પૂજિત થાય છે. ઇતિ શ્રી ગરુડ પુરાણે સારાદ્વ મ્રિયામાણકૃત્ય નિરૂપણે નામ નવમો અધ્યાય સમાપ્ત. આ અધ્યાય વિશે મને કંઈ ખબર નથી, જે લખેલું છે એ વાંચી રહ્યો છું. બરાબર, આમાં કંઈ મારું એક્સપર્ટાઇઝ છે નહીં. સંકીર્તન બાલવને હરે પૂતના हमारी जननी की गति परायण श्रीमन नारायण नारायण लक्ष्मी नारायण नारायण बालपने मुख माटी खाई तीन लोग दर्शायण श्रीमन नारायण 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 लक्ष्मी नारायण 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 माता यशोदा उखल बांधे यमला अर्जुन तारायण श्रीमन नारायण नारायण लक्ष्मी नारायण 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 मोर मुकुट पीतांबर सोहे श्रवण कुंडल धारायण श्रीमन नारायण 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 लक्ष्मी नारायण 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 यमुना के तीरे धेनु चरावे मुख पर मुरली धारायण श्रीमन नारायण 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 लक्ष्मी नारायण नारायण नारायण. ओम वैष्णवे नमः. ओम नमः शिवाय. हर हर महादेव. આ સાથે 9મો અધ્યાય સમાપ્ત.